ભાવનગરમાં ફરી એક વખત ખેડૂતવાસના યુવાન ઉપર જીવલેણ હુમલો કરાયો. ભાવનગરમાં ફરી એકવાર મારામારીની ઘટના બની છે, જેમાં ભાવનગર ખેડૂતવાસ મચ્છી બજારમાં રહેતા રોહિતભાઈ શંભુભાઈ મકવાણા નામના યુવાન ઉપર જીગર રાઠોડ નામના યુવાન દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવેલ. જે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ભાવનગર સલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ, જ્યારે પોલીસ દ્વારા હાલ જીવલેણ હુમલો કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી માટેની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા. તમારું નામ? રોહિતભાઈ. રોહિતભાઈ ક્યાંથી આવો છો ને શું બનાવ બન્યો? ખેડૂતવાસમાં લઈ શું બનાવ બન્યો છે? આ મચ્છી બજાર ચોકમાં અમે બે સવારી ગાડી લઈને જતા હતી કે મારે આવું છે. એને હું ન લઈ ગયો ને એને કહીઠું ઘડી કરીને આવ્યો ને તો મને ફોન કર્યો કે આવી રીતે આમ, તો હું ડાયરેક્ટ એની આગળ ગયો ને મને આવી રીતે મારી લીધી ની ટીકડા નૈશામાં બધામાં હતો. કોણે તમને ફોન કર્યો ને કોણે માર્યું? ફોન કર્યો એ જીગરે જ છે. હા, ની 17 વર્ષનો છે ને ચરસ ગાંજો ને ટીકડા બધું પીવે. તમને કોણે મારી? એ જીગર પોતે હતી. એની આગળ શું શું હથિયાર હતા? એક નાની એટલી ક્ષરી હતી, બીજું કાંઈ નહોતું. એ ભાઈ એક જ હતા કે એની રોડ એક જ. તમારે કઈ જૂની અદાવત હતી? જૂની અદાવત કાંઈ એવું નહોતું.